ગીર સોમનાથનું જામવાળા ગીર અહીં આવેલો છે જમજીરનો ધોધ. જમજીરનો ધોધ તરફ જવાના રસ્તા પર ખડકી દેવાયા હતા દબાણો. આજે આ દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર. થોડા દિવસ પહેલા જમજીર ધોધમાં એક યુવક ડૂબી ગયો હતો, જેને લઈ જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા. આ સમયે અહીં દબાણો થયા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું, જેને લઈ દબાણો તોડી પાડવા કલેક્ટરે હુકમ કર્યો હતો. કલેક્ટરના આદેશ બાદ આજે સવારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમ જામવાળા ગીરમાં પહોંચી અને જમજીર ધોધ તરફ જવાના રસ્તા પર દબાણો તોડી નાખ્યા. ચર્ચા એવી પણ છે કે જમજીર ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. આ માટે અહીં રેલિંગ નખાશે અને ઉપરથી જ લોકો સેલ્ફી લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરાશે. અહીંયા જે સરકારી જમીન છે તમામ એની આશરે 35 એકર જેટલી જમીન થાય છે. એ તમામનું સર્વે કરી અને હદ નિશાન મારવામાં આવ્યા છે અને એમાં ભવિષ્યમાં દબાણ ના થાય એને ધ્યાને રાખી અને બેરિકેડિંગની કામગીરી કરવામાં આવશે અને સંપૂર્ણપણે ધ્યાનમાં રહે કે અહીંયા ભવિષ્યમાં કોઈ દબાણ ના થાય.